ગુજરાત ગેસ પરિવાર. ગુજરાત ગેસની ગંધ આવે તે સંજોગોમાં તકેદારી લેવાના પગલાં. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જો ગેસ લીકેજ થાય તો ઘરના તમામ બારી બારણાઓ ખોલી નાખવાના. મુખ્ય આઇસોલેશન વાલ્વને બંધ કરી દેવાનો, એટલે કે ગેસને આપણે જે ચાલુ કરીએ મેઇન ત્યાંથી બંધ કરી દેવાનો. આગ લાગવાની શક્યતા ના રહે તે માટે ખુલ્લી જગ્યાએ જ્યોત દૂર કરવું. આગ લાગવાની શક્યતા ના રહે તે માટે ખુલ્લી જ્યોત દૂર કરો. લીકેજ વિસ્તારથી ખાલી કરો અને ગુજરાત ગેસ ઇમરજન્સી નંબર પર જાણ કરો. તો શું ન કરવું જોઈએ? ગેસ લીકેજના સ્થળેથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો નહીં. કોઈ બી હીટ સોર્સવાળા મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરવાનો. હીટ ત્યાંથી દૂર રાખવાની. વીજળીના ચમકારા, લાઇટો, મોબાઈલ ફોન, વીજળીથી ચાલતા ઉપકરણો જેવી કે ઇલેક્ટ્રિકલ સ્વિચનો વપરાશ નહીં કરવાનો જો ગેસ લીકેજની ગંધ અથવા દુર્ગંધ હોય. કોઈ પણ વ્યક્તિ રાહદારીને લીકેજ વિસ્તાર પાસે આવવા દેવાના નહીં. જો તમે સમજદાર હોવ તો શું ન કરવું અને શું કરવું એ ગેસ લીકેજ એટલે કે ગુજરાત ગેસ પરિવાર આપને સાવચેતીના પગલાં આપે છે. પાઇપ નેચરલ ગેસ પાઇપલાઇન ગેસ ઇન્સ્ટોલેશન ખોદકામ કરવું નહીં. ખોદકામ કરવા ઈચ્છતા હો તો પીએનજી પાઇપલાઇન ગેસ ઇન્સ્ટોલેશન પાસે ખોદકામ જો થતું હોય તો તરત જ ગુજરાત ગેસને જાણ કરવાની. ગેસનો ઉપયોગમાં કર્યા પછી પુરવઠા બરોબર ભંગાણ પડે ત્યાં હમણાં જ મુખ્ય આઇસોલેશન વાલ્વ બંધ કરી દેવાનો. જો ભંગાણ થઈ ગયેલું હોય તો સુરક્ષા રબર હોઝ 1.5 મીટરથી વધુ લાંબી ન હોય તેની ખાતરી રાખવાની. અને આ બધું એ લોકો ઇન્સ્પેક્શન પર વર્ષમાં બે દિવસ આવતા હોય છે. પીએનજી પાઇપલાઇનની ગેસ ઇન્સ્ટોલેશનમાં ફેરફાર માટે ગુજરાત ગેસનો સંપર્ક કરવો જોઈએ. જમીનની ઉપરના બધા પીએનજી પાઇપલાઇન ગેસ ઇન્સ્ટોલેશન ડટ્ટા લાયકે પુરાયેલા ન હોય તેની ખાતરી કરો અને ઇન્સ્પેક્શન કરીને તેનું લખાણ કરી તેની પર કાર્યવાહી કરવાની. ગેસ ગીઝર ખુલ્લી જગ્યાએ ઇન્સ્ટોલ કરવું. પાણીની પાઇપલાઇન અને ગેસ પાઇપલાઇન અલગ રહે તેની ખાતરી રાખવાની. તો ગુજરાત ગેસ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આવી ઇન્ફોર્મેશન આપે છે. ગેસની ગંધ આવે તો સંજોગોમાં તકેદારીના પગલાં રાખવું. આ હતી મિત્રો મહત્વની એક માહિતી ગુજરાત ગેસ ફોર ધ ઓલ પબ્લિક સર્વિસ સેક્ટર.